નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું વાળા ટીશા આપની સાથે। આજના સમાચારો જોઈએ તે પહેલા એક નજર આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરના બંદર પર 3 નંબરનું ભયજનક લગાવાયું સિગ્નલ। હવામાન વિભાગની ભારે મોજાની આગાહી બાદ તંત્રની કામગીરી। પોરબંદરના માધવપુર પંથકમાં 2 દિવસમાં 13 ઇંચ જેટલો વરસાદ। નદી નાળા અને નીચાણવાળા વિસ્તારોમાં થઈ પાણીની આવક। પોરબંદર સમસ્ત ખારવા જ્ઞાતિ દ્વારા કરાઈ નવા વાણોદની વરણી। સમાજના ઉજ્જવળ ભવિષ્ય અને વિકાસ માટે શુભેચ્છાઓની વર્ષા। પોરબંદરના ખાપટમાં પાણીના નિકાલ અને રસ્તાના સમારકામની માંગ। કૈલાસનગર અને ઓમનગરમાં પ્રથમ વરસાદે જ રસ્તા પાણીમાં ગરકાવ। પોરબંદર સમસ્ત ખારવા જ્ઞાતિ દ્વારા નવા વાણોદની વરણી કરવામાં આવી છે, જેમાં ખારવા સમાજની પરંપરા મુજબ ખારવા પંચાયત મંદિર ખાતે સમાજના નવા વાણોદની વરણી અને તિલક વિધિ કરવામાં આવી હતી, ત્યારે વિશાળ સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા। ખારવા પંચાયત મંદિરમાં નવા વાણોદની નિમણૂક બાબતે નવનિયુક્ત પંચ પટેલ ટ્રસ્ટીઓની એક મીટિંગ રાખવામાં આવી હતી, જેમાં વાણોદ પવનભાઈ સિયાળે સમાજના નિયમ મુજબ તેમનું કાર્યકાળ પૂર્ણ કરીને રાજીનામું આપ્યું હતું। ત્યારબાદ નવ ડાયરાના પંચ પટેલ ટ્રસ્ટીઓ દ્વારા મીટિંગમાં સર્વાનુમતે કાંતિભાઈ બાદરશાહીની વરણી કરવામાં આવતા તેમને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા। ત્યારે લક્ષ્મી સ્વરૂપ નાની બાળાઓના હસ્તે વાણોદની તિલક વિધિ કરવામાં આવી હતી। ઉપસ્થિત ખારવા સમાજના માજી વાણોદ શ્રેષ્ઠીઓ, મહાનુભાવો તથા અન્ય સમાજના મહાનુભાવોએ વાણોદ કાંતિભાઈ બાદરશાહીનું હારતોરા કરી અભિવાદન કર્યું હતું અને સમાજના ઉજ્જવળ ભવિષ્ય માટે અને સમાજના વિકાસ માટે શુભેચ્છાઓ પાઠવી હતી। આજે નવા વાણોદની વરણી થઈ છે, તમે 5 વર્ષ જવાબદારી નિભાવી છે, શું કહેશો? તમારા 5 વર્ષ કેવા રહ્યા અને લોકોને શું કહેશો અને ખાસ કરીને સમાજને શું કહેશો? આજે મારું ટેન્યુર 5 વર્ષ જે હતું એ આજે અમારા તરફથી સરસ રીતે કાર્યરત રીતે મારા સંપૂર્ણ થયું છે અને આજે પરંપરા મુજબ આપણે નવા વાણોદની તિલક વિધિ થતી હોય છે, ત્યારે હું તો પહેલાં તો ખૂબ અભિનંદન આપીશ પંચ પટેલ ડાયરાઓમાંથી જે લોકોને સિલેક્ટ કરીને મોકલાવ્યા છે ને વાણોદની વરણી કરી અને એના સહમતિ આપી બધાએ અને એવા વાણોદનું નેતૃત્વ કર્યું છે કે ભાઈ એને અગાઉ બી એને સેવા આપેલી છે। અપેક્ષા લોકોની ખૂબ છે સરસ રીતે, અને જે અત્યારે સમાજનો જે માહોલ છે એક તરફથી એકતાનો સંદેશ પાઠવવામાં માંગીએ છીએ અમે, અને સમાજને ક્યારેક કોઈ ખોટી રીતે ના ઓલું થઈ જાય એના માટે કરીને અમારા જે અંતર પ્રયાસ હતા એ અમે સફળતાપૂર્વક અમે કાંતિભાઈને જોઈ છે। અને મારા તરફથી કે સમાજને પણ ક્યારેય જરૂર પડતી હોય છે ત્યારે મારે જવાબદારીના ભાગરૂપે એ મારી જવાબદારી મને સોંપી હતી, એમાં મેં મારી રીતે શિક્ષણના કાર્યમાં, રમતગમતના ક્ષેત્રમાં, આરોગ્યના ક્ષેત્રમાં જે મારા વચન આપ્યા હતા એમાં મને દરેક જગ્યાએથી દરેક 18 વર્ષને જે મને કામ કરવાની જે હિંમત બતાવી હતી અને એ જ રીતે આપણે આશીર્વાદ આપ્યા હતા, જેથી કરીને મારા જે 5 વર્ષનો જે ટેન્યુર છે એ સરસ રીતે મેં બતાવ્યા, જે કે રાજકીય ક્ષેત્રને પણ ખૂબ આભાર માનવો જોઈએ, જે કે એના મારા ટેન્યુરની અંદર જે રીતે એને કામગીરી મને કરવામાં સોંપવામાં આવી હતી અને નિષ્ઠાપૂર્વક આપણે જે નિભાવી છે અને સાચી રીતે એનું પરિણામ આપણે સામે જોયું છે। જે વિકાસના કામ આપ્યા છે, ખૂબ વિકાસના કામ આવ્યા છે, હવે તો મનપા આવી ગઈ છે, તો આગળ જતાં ખૂબ સારા કામો થશે। તો એવી એક અપેક્ષા રાખીશ બધાને કે સમાજને આ જે કંઈ ડાયરાઓની પ્રક્રિયા પતી ગઈ છે તો સાથે સાથે સમાજ દરેકને સદબુદ્ધિ આપે અને સાથે આપણે જ્યારે પણ વાણોદને પણ જ્યારે જરૂર પડે કે અત્યારે સમાજને જરૂર પડે ત્યારે મારી તરફથી હું 24 કલાક હાજર છું અને સમાજમાં કામ કરતો રહીશ અને કામ કરવાના મદદરૂપને સમાજને કઈ રીતે આગળ દિશા આપવી એનું આપણે આગળ જતાં આપણે વાણોદની સાથે ચર્ચા કરીને આપણે વિચાર કરશું। સમાજને એ જ સંદેશો આપવા માંગુ છું કે સમાજનો વિકાસ, નીચલા વર્ગનો જે વિકાસ કરવાનો છે એ મારું ધ્યેય રહેશે। એમની ઉત્થાન કરવાનું કામ હું પૂરા
જોશથી અને લગનથી કરવાનો છું. માછીમારોના ઘણા પ્રશ્નો છે. માછીમારોના પ્રશ્ન સરકારમાં કેવી રીતે રજૂઆત કરશે? અમારી એક ટીમ બનશે. એ ટીમ ગાંધીનગર જઈને રજૂઆતો કરશે. જ્યાં જ્યાં કરવાની રજૂઆત થશે તે કરીને અમે બધા જ પ્રશ્નો સોલ્વ કરવાનો પ્રયત્ન કરીશું. કુતિયાણામાં પડેલા ભારે વરસાદથી અસર વીજ વ્યવસ્થા પર પણ જોવા મળી રહી છે, જેમાં શહેરમાં એક જ દિવસમાં 5 ઇંચથી વધુ વરસાદ વરસતા 10 જેટલા વીજપોલ ધરાશાયી થયા હતા, જેના કારણે સમગ્ર શહેરનો વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. કુતિયાણા શહેરમાં ગઈકાલે 5 ઇંચથી વધુ વરસાદ નોંધાતા શહેરના અનેક માર્ગો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. આ ભારે વરસાદ અને પવનની અસરના કારણે શહેરમાં 10થી વધુ વીજપોલ ધરાશાયી થયા હતા. વીજપોલ પડી જતા સમગ્ર કુતિયાણા શહેરનો વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો, જેના કારણે લોકોને કલાકો સુધી વીજળી વિના રહેવાનો વારો આવ્યો હતો. આ વીજપોલ ધરાશાયી થયાની જાણ થતાં જ પીજીવીસીએલની ટીમોએ તાત્કાલિક સ્થળ પર પહોંચી કામગીરી હાથ ધરી હતી. નુકસાનગ્રસ્ત વીજપોલો ફરીથી ઊભા કરીને જરૂરી મરામત પૂર્ણ કર્યા બાદ રાત્રે સમગ્ર શહેરનો વીજ પુરવઠો પૂર્વવત કરવામાં આવ્યો હતો. અત્રે નોંધનીય છે કે ધરાશાયી થયેલા મોટાભાગના વીજપોલ આશરે 1 મહિના પહેલા જ ઊભા કરવામાં આવ્યા હોવાનું સ્થાનિકોમાં ચર્ચાઈ રહ્યું છે. જોકે વીજપોલ ધરાશાયી થયાનું ચોક્કસ કારણ અંગે પીજીવીસીએલ તરફથી કોઈ સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી નથી. નાગેશ પરમાર, ગુજરાત ન્યૂઝ, કુતિયાણા. પોરબંદર જિલ્લાના માધવપુર પંથકમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. આ વરસાદને લઈને લોકો અને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. છેલ્લા 2 દિવસમાં અંદાજે 13 ઇંચ જેટલો વરસાદ વરસતા અનેક વિસ્તારોમાં પાણીની આવક વધી છે અને ખેતરો પાણીથી તરબોળ બન્યા છે. માધવપુર પંથકમાં છેલ્લા 2 દિવસથી મેઘરાજાએ મન મૂકીને વરસતા સમગ્ર વિસ્તારમાં ચોમાસાનો માહોલ જામ્યો છે. અંદાજે 12થી 13 ઇંચ જેટલો વરસાદ નોંધાતા નદી નાળા અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી વહેતા થયા હતા, જ્યારે અનેક માર્ગો પર પણ વરસાદી પાણી જોવા મળ્યા હતા. સતત વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને છેલ્લા ઘણા સમયથી ગરમીથી ત્રસ્ત લોકોને પણ રાહત મળી હતી. ધોધમાર વરસાદના કારણે આસપાસના વિસ્તારોના ખેતરો પાણીથી તરબોળ બન્યા હતા, જેને લઈને ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી હતી. ખેડૂતોનું માનવું છે કે વરસાદની સારી શરૂઆત થતાં ખરીફ પાકની વાવણી અને આગામી કૃષિ કામગીરીને વેગ મળશે. માધવપુર સહિત સમગ્ર પંથકમાં વરસાદી માહોલ વચ્ચે પ્રકૃતિ પણ ખીલી ઉઠી છે અને લોકો ચોમાસાની મોજ માણી રહ્યા છે. પરેશ નિમાવત, ગુજરાત ન્યૂઝ, માધવપુર. ગુજરાત ન્યૂઝ પોરબંદરની વધુ એક ખબરની અસર સામે આવી છે, જેમાં ચોપાટી પર સાવચેતીના બોર્ડ લગાવવા અંગેનો અહેવાલ ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં પ્રસારિત થયા બાદ મહાનગરપાલિકા તંત્રએ વિવિધ સ્થળોએ ચેતવણી અંગેના બોર્ડ લગાવ્યા હતા. ચોમાસાની શરૂઆત સાથે જ પોરબંદરનો દરિયો તોફાની બન્યો છે. દરિયામાં તીવ્ર કરંટ અને ઊંચા મોજા ઉછળતા હોવાથી દરિયાકાંઠે જવું જોખમી બની શકે છે. તેમ છતાં અનેક પ્રવાસીઓ દરિયા કિનારે સેલ્ફી લેતા અને દરિયામાં ઉતરતા જોવા મળતા હોવાથી અકસ્માતની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી હતી. આ જોખમી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ચોપાટી પર સાવચેતીના બોર્ડ લગાવવાની જરૂરિયાત અંગે તાજેતરમાં ગુજરાત ન્યૂઝ પોરબંદર દ્વારા અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો. અહેવાલ બાદ મહાનગરપાલિકા તંત્ર સક્રિય બન્યું છે અને પોરબંદર ચોપાટીના વિવિધ સ્થળોએ ચેતવણી સૂચક સાઇન બોર્ડ લગાવવામાં આવ્યા છે. આ બોર્ડ દ્વારા લોકોને દરિયામાં ન ઉતરવા, જોખમ ન લેવા અને પોતાની સુરક્ષાનું ધ્યાન રાખવા અપીલ કરવામાં આવી રહી છે. સ્થાનિકો અને પ્રવાસીઓએ પણ ચોમાસા દરમિયાન દરિયાની સ્થિતિને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્રની સૂચનાઓનું પાલન કરવા અને અનાવશ્યક જોખમ ન લેવા અનુરોધ કરવામાં આવ્યો છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. હવામાન વિભાગની ભારે મોજા અને ખરાબ દરિયાઈ હવામાનની આગાહીના પગલે પોરબંદરના બંદર પર સ્થાનિક સાવચેતી સૂચક 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. ત્યારે જિલ્લા વહીવટી તંત્રએ પણ લોકોને દરિયાકાંઠે ન જવા અપીલ કરી છે.
ભારતીય હવામાન વિભાગની આગાહીને ધ્યાનમાં રાખીને ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા પોરબંદર બંદર પર સ્થાનિક સાવચેતી સૂચક 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. આ અંગે સત્તાવાર પરિપત્ર જાહેર કરીને બંદર અને સંબંધિત તમામ વિભાગોને એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે. હવામાન વિભાગના અહેવાલ મુજબ દરિયામાં પવનની ગતિ અને દરિયાઈ પરિસ્થિતિમાં આવેલા ફેરફારને કારણે ભારે મોજા ઉછળવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, જેના પગલે બંદર પર સાવચેતીના પગલાં વધુ કડક બનાવવામાં આવ્યા છે. આગાહીના પગલે પોરબંદરની ચોપાટી સહિત દરિયાકાંઠાના વિસ્તારોમાં મહાકાય મોજા જોવા મળ્યા હતા. સંભવિત જોખમને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્રએ સ્થાનિકો અને પ્રવાસીઓને દરિયાકાંઠે ન જવા તેમજ સેલ્ફી કે દરિયો જોવા માટે જોખમ ન લેવા અપીલ કરી છે. સાથે જ માછીમારોને પણ આગામી સૂચના સુધી દરિયો ખેડતા પહેલા સત્તાવાર સૂચનાઓનું પાલન કરવા અનુરોધ કરવામાં આવ્યો છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના ખાપટ વિસ્તારમાં આવેલા કૈલાશનગર અને ઓમનગરમાં પ્રથમ વરસાદે જ વિકાસના દાવાઓની પોલ ખોલી છે, જેમાં સામાન્ય વરસાદમાં જ રસ્તા ઉપર પાણી ભરાઈ જતા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પોરબંદર શહેરમાં છેલ્લા 2 દિવસથી પડેલા વરસાદી ઝાપટા બાદ અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે. ખાપટ વિસ્તારમાં આવેલ કૈલાસનગર અને ઓમનગરમાં સામાન્ય વરસાદમાં જ માર્ગો પર પાણી ભરાઈ જતા સ્થાનિકોને અવરજવર કરવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ આ વિસ્તારમાં અગાઉ થયેલા ખોદકામ બાદ રસ્તાઓની યોગ્ય રીતે મરામત કરવામાં આવી નથી, જેના કારણે વરસાદી પાણીનો નિકાલ થતો નથી અને માર્ગો પાણીમાં ગરકાવ થઈ જાય છે. લોકોનું કહેવું છે કે વર્ષોથી પાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ સમક્ષ રજૂઆતો કરવા છતાં સમસ્યાનો કાયમી ઉકેલ આવ્યો નથી. મારું નામ વાઘેલા પ્રતીક્ષાબા દીપક. અમે અહીંયા કેટલા વર્ષથી રહીએ છીએ. અમારે અહીંયા રોડ રસ્તાના કે લાઇટના પાણીના કાંઈ ઠેકાણા હોતા નથી. અમારે આવી પરિસ્થિતિમાં કોલેજે જવું, નાના છોકરાઓને સ્કૂલે જવું, અમારે ટ્યુશનમાં જવું, અમે સાયકલ લઈને જતા હોય તો આવા રસ્તા હોય તો અમારે કેમ નીકળવું? આ તો હજી થોડો વરસાદ પડ્યો તો એટલું પાણી ભરાઈ ગયું છે. હજી ઝાઝો વરસાદ પડે, ઓલા વર્ષે એટલો વરસાદ પડ્યો હતો તો અમારે અહીં નીકળાય એવી પરિસ્થિતિ નથી. તો અમારી એટલી જ રિક્વેસ્ટ છે કે તમે અહીંયા મુલાકાત લ્યો અને અમારા રોડ રસ્તા અને અમારી બધી પ્રોબ્લેમનું નિરાકરણ લાવો. ખાપટ વિસ્તારમાં રહીએ છીએ. અમારે ખાપટ વિસ્તારમાં 5 વર્ષ થયા રસ્તા, પાણી અને લાઇટ ત્રણેયની પ્રોબ્લેમ છે. અત્યારે ભાજપ જ્યારે ચૂંટાણું ત્યારે અહીંના કોર્પોરેટર કોણ છે એ અમને ખબર નથી, કેમ કે અમારા સુધી કાપલી જ પહોંચવાડવા નથી. તો અમે કોને જઈને ફરિયાદ કરવા જઈએ? ફોન કરીએ ત્યારે એમ કહે છે કે પાણી કાલે આવશે, લાઈન તૂટી ગઈ, ઓલું થઈ ગયું. હર વખતે લાઈન તૂટી જાય છે. 4 થી 5 દિવસે અમને પાણી આપવામાં આવે છે. રસ્તાનું કહેવામાં આવે તો કે તમને ભરતી નાખી આપવામાં આવશે, ગટર પછી કરી દેવામાં આવશે. તો કેટલોક ટાઈમ આ સહન કરશું અમે? તમે જોવો છો અત્યારે હજી તો જરાક વરસાદ પડ્યો છે ત્યાં તો અમારી હાલત જુઓ. તો છોકરાઓને નિશાળે જવું, ઓફિસે જવું હોય બધાને, તો બેઝિક જરૂરિયાતો અમારે જોઈએ ને. તો પ્લીઝ અમારી રિક્વેસ્ટ છે કે અહીંયા આવીને વિઝિટ કરો, અમને જોવો કે અમારે કઈ તકલીફો છે. બસ એટલી જ અમારી માગણી છે. અને પાણીની ગટરની કે કઈ સુવિધા જ નથી ને રોડ રસ્તા આખું હજી તો બે છાંટા પડ્યા તો આખા રોડ અમારા ક્યાંય નીકળાય એવું જ નથી. તો અમને બસ નગરપાલિકાની એટલી જ અમે રિક્વેસ્ટ કરીએ કે તમે રોડ રસ્તા સરખા કરી દો અથવા ભરતી નાખી દો. ને પાણીની કઈ ટાઈમ જ નથી. ક્યારેક બપોરના આપે, ક્યારેક સવારે આપે, ક્યારેક સાંજે આપે. કોઈ અમારે બહાર જવું હોય તો અમે નીકળી શકતા નથી. ક્યારે પાણી આપે, ક્યારેક 5 દિવસે આપે, ક્યારેક અઠવાડિયે આપે. કે પાણીની કઈ લિમિટ નથી અને આ રોડ રસ્તા અમારા સરખા થતા નથી. તો અમારે બાળકોને સ્કૂલે મોકલવા કેમ, આમાં અમારે નીકળવું કેમ? બસ અમારે એટલું જ ફરિયાદ છે કે તમે અહીંયા આવીને જોવો એકવાર ને પછી અહીંયા રોડ રસ્તા સરખા કરો. ચંદુલાલ દયારામ થાનકી, રહેવાનું ખાપટ. અમારા વિસ્તારમાં લાઇટ, પાણી અને રસ્તા એ બધી અત્યારે તકલીફ છે, પણ નગરપાલિકા વાળા કોઈ ધ્યાન દેતા નથી. અને આજે 5 વર્ષથી આ રસ્તાઓની તકલીફ છે. અત્યારે હાલવા ચાલવામાં પણ માણસોને ખૂબ જ મુશ્કેલી પડે છે. એક થોડોક વરસાદ થયો તો પણ અત્યારે આમાં નીકળી શકાય એવી કોઈ પરિસ્થિતિ નથી. તો આગળ વધારે વરસાદ થશે તો આ વિસ્તારની પરિસ્થિતિ શું થશે એ નગરપાલિકા વાળા કોઈ જવાબ દેતા નથી. આ વિસ્તારના અમારા કોર્પોરેટરોને વાત કરી તો એ લોકો એમ કહે કે તમે નગરપાલિકા આવો. તમને અમે ચૂંટ્યા કેવા સારું? અમારે નગરપાલિકાએ આવવાનું હોય તો ભાઈ તમને અમે કેવા સારું ચૂંટ્યા? તમારી ફરજ છે અમારા વિસ્તારની
જે કંઈ પરિસ્થિતિ હોય તમારે જોવાની. 2 મહિના થઈ ગયા, તમે ચૂંટાઈ ગયા, પણ કોઈ દી આ વિસ્તારની મુલાકાતે પણ તમે આવ્યા નથી. તો તમે વહેલી તકે સત્વરે આ વિસ્તારની મુલાકાત લઈ અને જે કંઈ પરિસ્થિતિ છે એનું નિરીક્ષણ કરીને આનો ઉકેલ લઈ આવો. અમારી આટલી જ માગણી છે, બીજી કાંઈ નથી. સ્થાનિકોએ વધુમાં જણાવ્યું હતું કે વિસ્તારમાં પાકા રસ્તા, સ્ટ્રીટ લાઇટ, પીવાનું પાણી, ગટર અને નિયમિત સફાઈ જેવી પાયાની સુવિધાઓનો પણ લાંબા સમયથી અભાવ છે. પ્રથમ વરસાદમાં જ માર્ગો પર પાણી ભરાઈ જતા લોકોને ઘરની બહાર નીકળવામાં મુશ્કેલી પડી રહી છે. સ્થાનિકોએ તાત્કાલિક પાણીના નિકાલની વ્યવસ્થા કરવા તેમજ વિસ્તારની પાયાની સુવિધાઓનો કાયમી ઉકેલ લાવવા પાલિકાને માંગ કરી છે. અગાઉના શાસકો પાસે સ્થાનિકોએ અનેક વખત રજૂઆતો કરી છે, છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી. ત્યારે મોદી હે તો મુમકિન હે એવા સાગર મોદી સત્તાનું સુકાન સંભાળી રહ્યા છે. ત્યારે લોકો તેની પાસે આ સમસ્યાના નિરાકરણની અપેક્ષા રાખી રહ્યા છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના સાંદીપની મંદિર નજીકના રહેણાંક વિસ્તારમાં એક 8 ફૂટનો અજગર દેખાતા સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો, જેમાં વન વિભાગની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી સફળ રેસ્ક્યુ કર્યો હતો અને આ અજગરને તેમના કુદરતી આવાસમાં મુક્ત કર્યો હતો. પોરબંદરના સાંદીપની મંદિર નજીક આવેલા ગીચ રહેણાંકવાળા વિસ્તારમાં અંદાજે 8 ફૂટ લાંબો વિશાળકાય અજગર ઘરની બહાર ઝાડ નીચે જોવા મળતા સ્થાનિકોમાં નાસભાગ મચી ગઈ હતી. ખાસ કરીને મહિલાઓ અને બાળકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. સ્થાનિક યુવાનોએ સમય સૂચકતા દાખવી તાત્કાલિક પોરબંદર વન વિભાગને જાણ કરતા રેસ્ક્યુ સ્ટાફ પંકજભાઈ અને વિમલભાઈ જરૂરી સાધનો સાથે ઘટના સ્થળે દોડી આવ્યા હતા. વન વિભાગની ટીમે સૌપ્રથમ આસપાસના લોકોને સુરક્ષિત સ્થળે ખસેડી ત્યારબાદ અજગરને પકડવાની કામગીરી હાથ ધરી હતી. અંદાજે અડધા કલાકની જહેમત બાદ અજગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. વન વિભાગના જણાવ્યા મુજબ રેસ્ક્યુ કરાયેલ અજગર પુખ્ત વયનો અને સંપૂર્ણ સ્વસ્થ હતો. ત્યારબાદ તેને શહેરથી દૂર બરડા ડુંગર વિસ્તારમાં જંગલમાં તેના કુદરતી આવાસમાં સુરક્ષિત રીતે મુક્ત કરવામાં આવ્યું હતું. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર જિલ્લાના ભૂમિયાવદર ગામે રહેણાંક વિસ્તાર નજીક એક મગર દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો હતો, જેમાં વન વિભાગની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી આ મગરનું સફળ રેસ્ક્યુ કરી તેને તેના પ્રાકૃતિક આવાસમાં સુરક્ષિત રીતે મુક્ત કર્યો હતો. પોરબંદર વન વિભાગની ટીમે ભૂમિયાવદર ગામના વાડી વિસ્તારમાં રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં રામાભાઈ ગીગાભાઈ ઓડેદરાના રહેણાંક નજીક જાડી ઝાકરામાં આશરે 9 ફૂટ લાંબો અને અંદાજે 17 વર્ષનો મહાકાય મગર ચડી આવ્યો હતો. આ મગર જોવા મળતા સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. વન વિભાગની ટીમે ભારે જહેમત બાદ મગરને સુરક્ષિત રીતે કાબૂમાં લીધો હતો. રેસ્ક્યુ કામગીરીમાં ફોરેસ્ટર, વનરક્ષક તેમજ પંકજભાઈ, સુરેશભાઈ, રાજુભાઈ, મયુરભાઈ અને જયદીપભાઈ સહિતના સ્ટાફે ભાગ લીધો હતો અને રેસ્ક્યુ પૂર્ણ થયા બાદ મગરને તેના પ્રાકૃતિક આવાસમાં સુરક્ષિત રીતે મુક્ત કરવામાં આવ્યો હતો. વન વિભાગે લોકોને જંગલી પ્રાણી જોવા મળે તો ગભરાવાના બદલે તાત્કાલિક વન વિભાગને જાણ કરવા અપીલ કરી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ખેડૂત નેતા અને પોરબંદર જિલ્લા આપ પાર્ટીના મહામંત્રીને ખંડણીના કેસમાં જેલમાં મોકલવામાં આવ્યો હતો. ત્યારબાદ તેને 24 કલાકની અંદર શરતી જામીન મળી ગયા હતા. જેલમાંથી મુક્ત થયા બાદ તેઓ સીધા મોઢવાડા ગામે લીરબાઈ માતાજીના મંદિરે દર્શન કરવા પહોંચ્યા હતા. હિતેશભાઈ ઉપર બીએનએસએસની કલમ મુજબના ગંભીર આરોપો હતા, પરંતુ એફઆઈઆર જોતા નામદાર કોર્ટમાં એવી વકીલ રજૂઆત કરવામાં આવી કે એફઆઈઆર જોતા પ્રાઇમા ફેસી ગુનો બનતો નથી. એની સામે જે ગુનાઓ વર્ણવેલા છે એ મુજબનો ત્રાસ મળતો નથી, એટલે પ્રાઇમા ફેસી ફરિયાદ નથી ટૂંકમાં. અને આરોપી છે એ સ્થાનિક રહીશ છે, ક્યાંય નાસી ભાગી જાય તેમ છે નહીં. અને એની રાજકીય કારકિર્દી ખરડાવવા માટે જ આ ખોટી ફરિયાદ ઉપજાવી કાઢેલી ફરિયાદ કરેલી છે. એ તમામ રજૂઆતો નામદાર કોર્ટે ધ્યાને લીધા. હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના જજમેન્ટો ધ્યાને લઈ અને આરોપીને શરતી જામીન ઉપર મુક્ત કરવાનો હુકમ કરેલ છે. જેતપુરમાં અવિરત વરસી રહેલા વરસાદની અસર હવે સરકારી ઇમારતો પર પણ જોવા મળી રહી છે, જેમાં મામલતદાર કચેરીના કમ્પાઉન્ડની સુરક્ષા દિવાલોનો મોટો ભાગ ધરાશાયી થયો હતો. જો કે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા થઈ નથી.
જેતપુરમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસી રહેલા વરસાદના કારણે મામલતદાર કચેરીના કમ્પાઉન્ડની સુરક્ષા દિવાલ અચાનક ધરાશાયી થઈ હતી. દિવાલનો મોટો ભાગ તૂટી પડતા કચેરી પરિસરમાં થોડા સમય માટે દોડધામ મચી ગઈ હતી. મામલતદાર કચેરી શહેરની અતિવ્યસ્ત સરકારી કચેરીઓમાંની એક હોવાથી અહીં રોજ મોટી સંખ્યામાં અરજદારોની અવરજવર રહેતી હોય છે. જોકે ઘટના સમયે દિવાલ પાસે કોઈ વ્યક્તિ કે વાહન ન હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી. ઘટનાની જાણ થતાં જ કચેરીના કર્મચારીઓ અને વહીવટી સ્ટાફ સ્થળ પર દોડી આવ્યા હતા અને સમગ્ર પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. સ્થાનિક લોકોનું કહેવું છે કે સતત વરસાદના કારણે બાકીની દિવાલ પણ નબળી બની ગઈ હોઈ શકે છે. તેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે વહીવટી તંત્ર તાત્કાલિક સુરક્ષાત્મક પગલાં ભરે અને જોખમી ભાગની મરામત કરાવે તેવી માંગ ઉઠી છે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, જેતપુર. પોરબંદરમાં અકસ્માતની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં અકસ્માત સર્જ્યા બાદ બાઇક ચાલકે પોતાની ભૂલ સ્વીકારવાના બદલે લારી ચાલક પરિવારને ધમકાવતા હોવાના આક્ષેપ થયા છે. આ બનાવની મળતી માહિતી મુજબ મનસુખભાઈ વાઘેલાની પત્ની રાધાબેન ભંગારની લારી લઈને જઈ રહ્યા હતા. તે દરમિયાન અસ્માવતી રિવરફ્રન્ટ પાસે કલીના પુલ નજીક પાછળથી એક મોટરસાયકલ ચાલકે રાધાબેનને ઠોકર મારી હતી. આ અકસ્માતમાં રાધાબેનને ઈજાઓ પહોંચી હતી. તેમના હાથમાં ઈજા થતાં 12 જેટલા ટાંકા આવ્યા છે અને હાથની 2 આંગળીઓમાં ફ્રેક્ચર થયું છે. આ ઉપરાંત કમરના ભાગે પણ ગંભીર ઈજાઓ થઈ હતી. હાલ તેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ભોગ બનનાર પરિવારના જણાવ્યા અનુસાર અકસ્માત સર્જનાર વ્યક્તિ વ્યવસાયે વકીલ હોવાનું કહી રહ્યો હતો. અકસ્માત બાદ તેણે પરિવાર સાથે ઉગ્ર અવાજે વાત કરી હતી અને ધમકીભર્યા સૂરમાં જણાવ્યું હતું કે તમારે જે પોલીસ ફરિયાદ કરવી હોય તે કરી લો, હું કોઈ જવાબ આપવાનો નથી. ગરીબ પરિવાર પર થયેલા આ અન્યાય અને અકસ્માત અંગે ભોગ બનનારે ન્યાયની માંગ કરી છે. મારું નામ મનસુખભાઈ છે, બરોબર. મનસુખ ઉદ્યોગ વાઘેલા. અમે દેવ ઉદ્યોગ છીએ. બેન ભંગારની લારી લઈને જતી હતી અને પાછળથી ભાઈએ મોટરસાઇકલ લઈને હોસ્પિટલની ઠોકર મારી દીધી. બેનને હાથમાં લાગી ગયું, 12 ટાંકા આવ્યા છે બેનને અને 2 આંગળી ભાંગી ગઈ બેનને. અને એ ભાઈ એમ કહે છે કે તમારે પોલીસ ફરિયાદી કરવી તો કરી નાખો, હું જવાબ દેવાનો નથી. તમારે જે કરવું એ કરો. કોણ છે વકીલ. એ ભાઈ વકીલ છે અને મુસાવાદી બોલ્યો છે. ભાઈ નું કઈ જગ્યાએ? અસ્માવતી રિવર્સ ની પાછળ કલીના પુલ, અસ્માવતી રિવર્સ ભંગાના ગેલા પાસે ત્યાં જ બન્યું આ બનાવ. 11 વાગ્યા પછી. રાત્રે 11 વાગ્યા? ના, દિવસના 11 વાગ્યા પછી. ક્યાં ક્યાં લાગ્યું બેન ને? બેન હાથમાં લાગી ગયું છે, કરમાં લાગ્યું છે બેન ને, અને કરમાં બહુ લાગ્યું છે જરી. હાથમાં 12 ટાંકા આવ્યા અને 2 આંગળી ભાંગી ગઈ. નામ શું છે આખું? રાધાબેન, રાધા મનસુખ વાઘેલા. પોરબંદર ખંભાળિયા હાઈવે પર બગવદર પોલીસે દેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે, જેમાં પોલીસે એક કારમાંથી દેશી દારૂનો મોટો જથ્થો કબજે કરી એક આરોપીની ધરપકડ કરી છે. ત્યારે વધુ 2 આરોપીઓ ફરાર હોવાથી તેમની શોધખોળ હાથ ધરવામાં આવી છે. બગવદર પોલીસ સ્ટેશનના પીએસઆઈ રણવીરસિંહ, અભયસિંહ ઝાલા અને સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન બાતમી મળી હતી કે અડવાણા ચેકપોસ્ટ નજીકથી પોરબંદર ખંભાળિયા હાઈવે પર એક કારમાં દેશી દારૂની હેરાફેરી થઈ રહી છે. ત્યારે આ બાતમીના આધારે પોલીસે કારને અટકાવી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન કારમાંથી 600 લીટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો, જેમાં પોલીસે કાર ચાલક બખલ્લા ગામના માલદેવાડી નેસમાં રહેતા કેસુ રામાભાઈ મોરીની ધરપકડ કરી હતી. પૂછપરછ દરમિયાન ભૂરા હાદાભાઈ કટારા અને નાથા ઉર્ફે નાથસુર ગઢવીના નામ ખુલ્યા હતા. પ્રાથમિક તપાસમાં આરોપીઓ દેશી દારૂનો જથ્થો એક સ્થળેથી મેળવી અન્ય સ્થળે પહોંચાડવા માટે હેરાફેરી કરી રહ્યા હોવાનું સામે આવ્યું છે. ત્યારે પોલીસે આ ત્રણેય આરોપીઓ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી મુખ્ય આરોપીની અટકાયત કરી છે, જ્યારે ફરાર 2 આરોપીઓને ઝડપી પાડવા માટે શોધખોળ હાથ ધરી છે. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. ધોરાજી પંથકમાં મેઘરાજા સતત 3જા દિવસે પણ મહેરબાન બન્યા છે, જેમાં ધોધમાર વરસાદના કારણે શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો હતો. ત્યારે ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે.
ધોરાજી શહેર તેમજ આસપાસના ગ્રામ્ય પંથકમાં સતત ત્રીજા દિવસે પણ મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા. સતત વરસી રહેલા વરસાદથી શહેરના અનેક માર્ગો પર પાણી ફરી વળ્યા હતા, જેના કારણે વાહન ચાલકો અને રાહદારીઓને સાવચેતીપૂર્વક અવરજવર કરવી પડી રહી હતી. સારા વરસાદને કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો હતો. આ વરસાદથી ખેતરોમાં પૂરતો ભેજ મળતા ખરીફ પાકની વાવણી અને કૃષિ કામગીરી માટે અનુકૂળ વાતાવરણ સર્જાયું છે. વરસાદથી વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે અને લોકોને ગરમીથી રાહત મળી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. જેતપુરમાં મેઘરાજા સતત ત્રીજા દિવસે પણ મહેરબાન રહ્યા છે. સવારથી વાદળછાયા વાતાવરણ બાદ ધોધમાર વરસાદ શરૂ થતા શહેર અને ગ્રામ્ય વિસ્તારો પાણીથી તરબોળ બન્યા હતા. અનેક વિસ્તારોમાં પાણી ભરાતા જનજીવન પ્રભાવિત થયું છે, તો બીજી તરફ ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. જેતપુરમાં સતત ત્રીજા દિવસે ધોધમાર વરસાદ વરસતા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ચોમાસું જોરદાર જામ્યું છે, જેમાં ખીરસરા, સ્ટેશન વાવડી, વાડાસડા, ખજૂરી ગુંદાળા સહિતના ગામોમાં પણ સારો વરસાદ નોંધાયો છે. સવારથી વાદળછાયા વાતાવરણ બાદ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતા સરદાર ચોક, ટાકુડીપારા, ફૂલવાડી, બસ સ્ટેશન રોડ સહિત શહેરના અન્ય વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો હતો. ધોધમાર વરસાદના કારણે શહેરના મુખ્ય માર્ગો પર પાણી વહેવા લાગ્યા હતા, જ્યારે ટાકુડીપારા અને અન્ય નીચાણવાળા વિસ્તારોમાં ગોઠણસમા પાણી ભરાઈ ગયા હતા. ટાકુડીપારા મેઇન રોડ પર વરસાદી પાણી ભરાતા અનેક વાહન ચાલકોના વાહનો રસ્તા વચ્ચે જ બંધ પડી ગયા હતા, જેના કારણે વાહન વ્યવહારમાં અવરોધ સર્જાયો હતો અને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ટાકુડીપાડા વિસ્તારમાં પાણી ભરાવાની ઘટનાને લઈને જેતપુર નવાગઢ નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી સામે પણ સવાલો ઉઠ્યા છે. સ્થાનિકોનું કહેવું છે કે વરસાદ પહેલા યોગ્ય ડ્રેનેજ અને સફાઈની કામગીરી કરવામાં આવી હોત તો આવી સ્થિતિ સર્જાઈ ન હોત. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, જેતપુર. ઉપલેટા પંથકમાં સતત બીજા દિવસે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી રહી છે. આ ભારે વરસાદને પગલે વર્તુ 2 ડેમમાં પાણીની આવક વધતા તંત્રએ સુરક્ષાના ભાગરૂપે ડેમના 2 દરવાજા ખોલી નદીમાં પાણી છોડવાનું શરૂ કર્યું હતું, ત્યારે નદી કાંઠાના ગામોને એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે. ઉપલેટા શહેરના જીરાપા પ્લોટ, ઢેબરનગર, ભીમનગર, ભાદર ચોક, કટલેરી બજાર, બસ સ્ટેશન વિસ્તાર, 3 કમાન, શાક માર્કેટ અને જવાહર સોસાયટી સહિતના વિસ્તારોમાં સારો વરસાદ નોંધાયો હતો, જ્યારે તાલુકાના ઈશરા, નીલાખા, વરજાંગજારિયા, નાગવદર, મેખાટેંબી, મુરખડા, વાડલા અને ડુમિયાણી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટા પડ્યા હતા. ભારે વરસાદના કારણે વેણુ 2 ડેમમાં પાણીની સતત આવક વધી રહી છે. હાલ ડેમમાં આશરે 1722 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, જ્યારે જળ સપાટી 55 મીટરની પૂર્ણ સપાટી સામે 54.01 મીટર પહોંચતા તંત્રએ સુરક્ષાના ભાગરૂપે ડેમના 2 દરવાજા 0.30 મીટર સુધી ખોલી નદીમાં 1428 ક્યુસેક પાણી છોડવાનું શરૂ કર્યું હતું. ડેમમાંથી પાણી છોડાતા વેણુ નદીના હેઠવાસમાં આવેલા ગધેથર, વરજાંગજારિયા, મેખાટેંબી, નાગવદર અને નીલાખા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. વહીવટી તંત્રએ નદીના પટ અને કાંઠા વિસ્તારમાં અવરજવર ન કરવા તેમજ સાવચેતી રાખવા ખાસ અપીલ કરી છે. સતત બીજા દિવસે વરસેલા વરસાદથી મગફળી, સોયાબીન અને કપાસ જેવા આગોતરા વાવેતર કરાયેલા પાકોને લાભ થવાની આશા છે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, ઉપલેટા. જોતા જોતા ફરી એક નજર આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરના બંદર પર 3 નંબરનું ભયજનક લગાવાયું સિગ્નલ. હવામાન વિભાગની ભારે મોજાની આગાહી બાદ તંત્રની કામગીરી. પોરબંદરના માધવપુર પંથકમાં 2 દિવસમાં 13 ઇંચ જેટલો વરસાદ. નદી નાળા અને નીચાણવાળા વિસ્તારોમાં થઈ પાણીની આવક. પોરબંદર સમસ્ત ખારવા જ્ઞાતિ દ્વારા કરાઈ નવા વાણોદની વરણી. સમાજના ઉજ્જવળ ભવિષ્ય અને વિકાસ માટે શુભેચ્છાઓની વર્ષા.
પોરબંદરના ખાપટમાં પાણીના નિકાલ અને રસ્તાના સમારકામની માંગ. કૈલાસનગર અને ઓમનગરમાં પ્રથમ વરસાદે જ રસ્તા પાણીમાં ગરકાવ. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.